મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે હવામાનને લઈ વરસાદને લઈ તેની પર નજર કરી લઈએ તો સવારે 6 થી રાત્રે 4 વાગ્યા સુધી 213 તાલુકાઓમાં મેઘવર્ષા થઈ છે। સુરતના ઉમરપાડામાં સૌથી વધુ એટલે કે 14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। ગઈકાલના સમગ્ર દિવસ દરમિયાન ઉમરપાડામાં સતત વરસાદ વરસી રહ્યો હતો અને સતત વરસાદ વરસવાના કારણે ઉમરપાડા તાલુકામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। નેત્રંગમાં તો જાણે કે પૂર આવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। ભરૂચના નેત્રંગમાં સરેરાશ 6 ઇંચ વરસાદ પડ્યો છે। નર્મદાની વાત કરીએ તો ગરુડેશ્વરમાં 6 ઇંચ, નાંદોદમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે। નર્મદાના તિલકવાડામાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે। અમરેલીના લીલિયામાં 4 ઇંચ વરસાદ પડતા જ સર્વત્ર પાણી જોવા મળી રહ્યું હતું, એટલે કે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા। સુરતના મહુવામાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। તો આ સાથે જ સાબરકાંઠાના વિજયનગરની વાત કરીએ તો ત્યાં પણ સરેરાશ 3.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હોવાનું માલુમ પડી રહ્યું છે। અમરેલીમાં પણ અત્યારે હાલ કહી શકાય કે મેઘરાજા મહેરબાન બની રહ્યા છે। સાવરકુંડલામાં સરેરાશ 3 ઇંચ વરસાદ પડ્યો છે। અમદાવાદ શહેરમાં પણ છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા અને તેની સાથે આખા દિવસ દરમિયાન 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો આ બધાની સાથે અન્ય 203 તાલુકાઓની પણ વાત કરી લઈએ તો 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે।